હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ કતીરા ક્લાસીસ. હું છું નિશાંત કતીરા અને આજના વિડીયોમાં આપણે શીખવાના છીએ સેક્શન ડી રોકડ મેળ ચેપ્ટર. 4 માર્કના દાખલા છે, તમને ખ્યાલ છે. અને અગાઉના વિડીયોમાં, લાસ્ટ વિડીયોમાં આપણે સેક્શન ડી સ્ટાર્ટ કર્યું હતું, જેમાં આમ નોંધ આપણે શીખ્યા હતા. બહુ ઇન્ટરેસ્ટિંગ વિડીયો હતો. ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. ડિસ્ક્રિપ્શનમાં વિભાગ સી ના બધા જ વિડીયો અને વિભાગ ડી ની ટૂંકમાં જેટલા પણ વિડીયો બનશે એ બધાની લિંક અસાઇનમેન્ટના સોલ્યુશનની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને પ્લેલિસ્ટમાં પણ મળી જશે. તમને માત્ર મહેનત કરવાની છે. અમે લોકો તમને મહેનત કરાવવા તૈયાર છીએ. તમે પણ જો મહેનત કરો તો આપણા બંનેની મહેનત રંગ લાવે સાથે મળીને અને તમારું રિઝલ્ટ જોરદાર આવે. ઓકે, અને હું એ જ ઈચ્છું છું કે બહુ સારું શીખો, નોલેજ મેળવો અને એના આધારે રિઝલ્ટ મેળવો, નહીં કે નોલેજ વગર રિઝલ્ટ મેળવી લઈએ આપણે. સમજાય છે? તો સ્ટાર્ટ કરીએ આજનો આ વિડીયો. રોકડ મેળ સરસ વ્યવહાર છે, બધા ચોપડીમાં હોય એના કરતા એક લેવલ અપ વ્યવહાર છે. ખરેખર કહું છું, ટેક્સ્ટબુકમાં નથી એવા વ્યવહાર જે આજે આપણે શીખવાના છીએ. તો પૂરેપૂરી તૈયારી રાખજો અને ટ્રાય કરજો મારાથી પહેલા આન્સર આપવાની. ઓકે, લેટ સ્ટાર્ટ ધીસ વિડીયો વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ. નીચેના વ્યવહારો પરથી શ્રી કિશોરનો રોકડ અને બેંક ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરો. કયા ખાના બનાવવાના છે? રોકડ અને બેંક. તો પેલા ફોર્મ બનાવી લઈએ. 2 ખાનાવાળો રોકડ મેળ છે એટલે કેટલા ખાના જોઈએ? 12 ખાના જોઈએ. સાદો રોકડ મેળ હોય તો 10 ખાના, 5 ખાના ઉધાર, 5 ખાના જમા. 2 ખાનાવાળો રોકડ મેળ હોય તો 12 ખાના, 6 ખાના ઉધાર, 6 ખાના જમા. અને 3 ખાનાવાળો રોકડ મેળ હોય તો 14 ખાના, 7 ખાના ઉધાર, 7 ખાના જમા. બરોબર, આવી રીતે યાદ રાખજો. તો આ છે કંઈક ફોર્મ. વ્યક્તિ છે શ્રી કિશોરનો રોકડ મેળ 2025 મે. શ્રી કિશોરનો મે 2025 નો રોકડ મેળ. હેડિંગ લખવી બહુ જરૂરી છે. ઘણા બધા સ્ટુડન્ટ્સ હેડિંગ નથી લખતા. આ 6 ખાના ઉધાર, આ 6 ખાના જમા. 2025 મે 2025 મે. સમ તમને આવડે છે, બસ આમાં તમે એક આળસ કરો છો એ ન કરો. ભલે સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન, હાથ પર રોકડ સિલક 8000 અને બેંક પ્રત્યે લેણું એટલે કે બેંક સિલક રૂપિયા 30000. બંને ઉધાર સાઈડ. હાથ પર સિલક ઉધાર હોય અને બેંક સિલક પણ ઉધાર હોય. જો બેંક ઓવરડ્રાફ્ટ લખેલું હોય તો જમા સાઈડ. પહેલી તારીખ બાકી આગળ લાવ્યા 8000 ને 30000. વટાવનું ખાનું નથી બનાવવાનું, માત્ર રોકડ અને બેંક. 4 તારીખ વિનયને 12000 નો માલ 10% વેપારી વટાવે વેચ્યો. અડધા નાણાં રોકડા મળ્યા અને બાકીની રકમનો ક્રોસ્ડ ચેક મળ્યો. પેલા એક વસ્તુ હું ભૂલી ગયો કહેતા, રોકડ મેળમાં કેવા વ્યવહાર આવે એ તો ખ્યાલ છે ને? હું એમ જ સમજુ છું કે અસાઇનમેન્ટનું સોલ્યુશન જો તમે કરો છો તો તમે બરોબર તૈયાર છો, બધું તમે શીખ્યા છો, એટલે જ તો આવું આ સોલ્વ કરો. સમજાય છે? તો મારી ધારણા એવી છે, છતાંય સમજાવી દઉં, માત્ર રોકડ વ્યવહારની નોંધ જ રોકડ મેળમાં થાય. ઉધાર વ્યવહારની નોંધ રોકડ મેળમાં ન થાય. તમને ખ્યાલ છે? ઉધાર વ્યવહારની નોંધ જનરલી પેટા નોંધમાં થાય અથવા ખાસ આમ નોંધમાં થાય. રોકડ મેળમાં માત્ર રોકડ વ્યવહારની જ નોંધ થાય. રૂપિયા આવ્યા હોય તો ઉધાર સાઈડ, રૂપિયા ગયા હોય તો જમા સાઈડ. આવે તે ઉધાર, જાય તે જમા. સિમ્પલ રૂલ એપ્લાય કરવાનું છે અને રૂપિયા ઉપર ફોકસ કરવાનું છે. રૂપિયા આવે છે તો ઉધાર, ઓકે, રૂપિયા જાય છે તો જમા. બસ એટલું જ યાદ રાખવાનું હોય રોકડ મેળમાં. બહુ ઈઝી ચેપ્ટર અને પૂરા માર્ક આપે. વિનયને આપણે માલ વેચ્યો છે. માલ વેચીએ તો માલ જાય છે એટલે જમા એમ નહીં વિચારવાનું. રોકડ ઉપર જ ફોકસ કરો. રોકડા રૂપિયા શું થાય છે? આવે છે. માલ વેચીએ તો રૂપિયા આવે. આવે એટલે ઉધાર સાઈડ એન્ટ્રી થશે. વેપારી વટાવ બાદ કરવો પડે. 12000 ના 10%, 1200 રૂપિયા વેપારી વટાવ માઇનસ કરો એટલે 10800 ની એન્ટ્રી થાય. વેપારી વટાવની ચોપડે નોંધ ન થાય. તો 10800 વેચાણ ખાતે થશે અને એમાંથી અડધા નાણાં રોકડા અને અડધા નાણાં
ચેક મળ્યો એટલે બેંક ખાતે 10,800 ના અડધા 5400 બસ એન્ટ્રી કરી નાખીએ ઉધાર સાઈડ વેચાણ ખાતે રોકડમાં 5400 ને બેંકમાં 5400 તારીખ છે 4 વ્યક્તિનું નામ ન આવે વેચાણ ખાતે ને ખરીદ ખાતે આવે પાંચમો વ્યવહાર પરેશને દેવા પેટે 2000 રોકડા અને 3000 નો ચેક આપ્યો પરેશ આપણા ઉપર રૂપિયા માંગતો હતો તો આપણે પેમેન્ટ કરીએ છીએ તો રૂપિયા જશે જાય તે જમા સાઈડ પરેશ ખાતે રોકડમાં 2000 બેંકમાં 3000 તારીખ છે 5 કેટલું ઈઝી છે જુઓ તો ખરા 6 તારીખ વિનય પાસેથી મળેલ ચેક નકરાયો નકરામણી ખર્ચ રૂપિયા 100 બેંકે ઉધાર્યો અથવા નોંધ્યો હવે જુઓ વિનયને આપણે માલ વેચ્યો તો વિનય આપણને કેટલા રૂપિયાનો ચેક આપ્યો તો 5400 નો હવે એ 5400 નો ચેક નકરાઈ ગયો આપણે એ ચેક બેંકમાં નાખ્યો તો બેંકે કીધું કે વિનયના ખાતામાં 5400 રૂપિયા જ નથી એટલે તમને અમે આપી ન શકી અને ચેક બાઉન્સ થઈ ગયો નકરાઈ ગયો ચેક નકરાય ત્યારે યાદ રાખજો જમા સાઈડ એન્ટ્રી કરવી પડે વિનયનો ચેક હતો જમા સાઈડ વિનય ખાતે બેંકના ખાનામાં લખી નાખવાના 5400 અને 100 રૂપિયા બેંકે ચાર્જ લગાડે આપણા ઉપર ચેક આપણે બેંકમાં લઈ ગયા હતા ને તો બેંકે કીધું કે આ શું તમે આવા હાલી આવો છો ચેક લઈને રૂપિયા નથી ને આપણે કીધું ભાઈ અમને શું ખબર હોય આ તો વિનયની ભૂલ છે બેંકે કીધું તમે અમને હેરાન કરે એટલે અમે 100 રૂપિયા તમારી પાસેથી લેશું તમને વિનય પાસેથી લેવા હોય તો લઈ લેશું તો 5400 રૂપિયા એક વિનય પાસે આપણે માંગશું અને 100 રૂપિયા જે બેંકે નકરામણી ખર્ચ લગાડ્યો આપણા ઉપર એ પણ આપણે વિનયને કહેશું કે તારા લીધે 100 રૂપિયા મને લાગ્યા છે તો હવે મને 5400 અને 100 5500 જોઈશે સમજી શકો છો પ્રેક્ટિકલી બધું તો 5500 રૂપિયા આપણે વિનય પર માંગશું જમા સાઈડ વિનય ખાતે બેંકના ખાનામાં 5500 તારીખ 6 7 તારીખ બેંકે રોકાણ પરનું ડિવિડન્ડ ઉઘરાવી ખાતામાં જમા કર્યું રૂપિયા 1500 આપણા ખાતામાં રૂપિયા જમા થાય તો આપણા રૂપિયા વધે આપણને રૂપિયા મળે બરોબર બેંકમાં જમા થયા એનો મતલબ રૂપિયા આવ્યા મળ્યા તો ઉધાર સાઈડ ડિવિડન્ડ ખાતે બેંકના ખાનામાં 1500 અને લાસ્ટ ઓફિસ ખર્ચ માટે 2000 અને ઘર ખર્ચ માટે રૂપિયા 3000 બેંકમાંથી ઉપાડ્યા ઓફિસ માટે 2000 ને ઘર માટે 3000 બેંકમાંથી ઉપાડ્યા ઓફિસ માટે આપણે ઉપાડ્યા છે પણ હજુ ઓફિસ ખર્ચ આપણે કર્યો નથી સમજાય છે એનો મતલબ આપણે જ્યારે બજારમાં જતા હતા એટીએમ આવ્યો આપણને એમ કે હાલને ઓફિસ માટે 2000 આવતીકાલે જોઈશે ઘરે પણ 3000 આપવાના છે તો 5000 ઉપાડી લઈ તો આજે માત્ર રૂપિયા ઉપાડ્યા છે ઓફિસ ખર્ચ નથી કર્યો તો 2000 રૂપિયા ઓફિસ ખર્ચના આપણી પાસે રોકડ આવી અને બેંકમાંથી રૂપિયા ગયા તો આવી રીતે બેંકમાંથી જ્યારે રૂપિયા ઉપાડીએ અથવા બેંકમાં રોકડ ભરીએ આ બે વ્યવહાર જમા ખર્ચી વ્યવહાર છે અને 100% જમા ખર્ચી વ્યવહાર પૂછશે યાદ રાખજો બહુ સિમ્પલ છે બેંકમાંથી રૂપિયા ઉપાડીએ અને બેંકમાં રૂપિયા ભરીએ એ જમા ખર્ચી વ્યવહારમાં આવે અને જમા ખર્ચી વ્યવહારની બે અસર થાય ઉધાર સાઈડ જમા સાઈડ બંને સાઈડ તો ઓફિસ ખર્ચના 2000 ઉપાડ્યા એનો મતલબ રોકડ આપણી પાસે આવી સ્ટેપ બાય સ્ટેપ કરજો રોકડ આવી આવે તે ઉધાર સાઈડ રોકડના ખાનામાં 2000 અને બેંકમાંથી રૂપિયા ગયા એટલે જમા સાઈડ બેંકના ખાનામાં 2000 તારીખ હતી 9 હવે રોકડના ખાનામાં લખ્યા હોય રૂપિયા તો વિગતમાં ઓપોઝિટ લખવાનું બેંક ખાતે અને ખાપામાં જમા ખર્ચી લખવાનું અને અહીં આપણે બેંકના ખાનામાં રૂપિયા લખ્યા તો વિગતમાં આપણે શું લખશું ઓપોઝિટ એટલે કે રોકડ ખાતે ખાપામાં જમા ખર્ચ બસ પૂરું બધા વ્યવહાર થઈ ગયા કરી નાખીએ બંધ કઈ સાઈડ મોટી છે કયો મને
રોકડમાં ઉધાર સાઈડ મોટી છે 8,000 ને 2,000 10,000 15,400 15,400 એમાંથી 2,000 નીકળ્યા એટલે 13,400 9 તારીખ જ લખીએ છીએ. આમ તો જનરલી મે મહિનાની છેલ્લી તારીખ કઈ હોય 31 હોય, પણ કદાચ 15 દિવસનું બનાવતા હોઈએ તો ઠીક છે, ચલો છેલ્લી તારીખ જ લખીએ. બાકી આગળ લઈ ગયા 13,400 અને બેંકમાં પણ ઉધાર સાઈડ વધુ છે 30 ને 5 35 ને 36,900 36,900 માંથી 3 ને 2 5 ને 5 10 500 નીકળ્યા એટલે 26,400 13,400 ને 26,400 છે જવાબ. કઈક ભૂલ લાગે છે, આમાં સરવાળામાં ભૂલ છે, ડાયરેક્ટ કર્યું ને મેં એટલે. $30,000 પ્લસ 5400 પ્લસ 1500 36,900 એમાંથી 3,000 પ્લસ 5,000 સોરી 36,900 માઇનસ 3,000 માઇનસ 5500 માઇનસ 2,000 26,400 કેમ આવે છે ભાઈ? 23,400 આવવા જોઈએ. કોઈ વ્યવહારમાં આપણે ભૂલ કરી છે? વિનયનો ચેક કેટલાનો હતો? 5400 એ 5500 લખ્યા. આ ઉપાડ ખાતાની એન્ટ્રી ભૂલી ગયા ને વાતુમાં. ઓફિસ ખર્ચ માટે 2,000 ને ઘર ખર્ચ માટે 3,000. માત્ર આ ઓફિસ ખર્ચની જ આપણે એન્ટ્રી કરી જમા ખર્ચી વ્યવહારની. આ 3,000 બેંકમાંથી ઉપાડ્યા ઘર ખર્ચ માટે એ ભૂલી ગયા. 9 તારીખ બેંકમાંથી રૂપિયા જાય છે પણ ધંધામાં નથી આવતા એટલે આ જમા ખર્ચી વ્યવહાર નથી. સમજ્યા? એટલે અહીં થઈ જશે 26,400 ના બદલે 23,400 અને હવે મને લાગે છે જવાબ બરોબર હશે. 13,400 ને 23,400 એકદમ પરફેક્ટ છે. ઓકે, તો બહુ સિમ્પલ હતો. મારી જે ભૂલ થઈ એ તમારાથી ન થવી જોઈએ. આગળ વધીએ. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન સોરી નેક્સ્ટ સમ. નીચેના વ્યવહારો પરથી શ્રી વિરેનનો હજી એક વસ્તુ રહી ગઈ. જો અહીં જે બાકી આગળ લઈ ગયા હોય એ આવતા મહિને શું થઈ જાય? મે પછી આવે જૂન. જૂન પહેલીના બાકી આગળ લાવ્યા આવી રીતે લખીને બતાવજો. રોકડમાં 13,400 અને 23,400 બેંકમાં. આ સારું લાગશે બતાવશો તો બરોબર. ચલો આગળ વધીએ. શ્રી વિરેનનો રોકડ અને બેંક ખાનાવાળો રોકડ મેળ 2025 જુલાઈ. શ્રી વિરેનનો જુલાઈ 2025 નો રોકડ મેળ. આ પણ સેમ રોકડ અને બેંક ખાનાવાળો જ છે. ચલો સ્ટાર્ટ કરીએ આપણે. હાથ પર રોકડ શિલક 10,000 અને બેંક પ્રત્યે દેવું એટલે કે બેંક ઓવરડ્રાફ્ટ 15,000. તો આ રોકડ શિલક ઉધાર હોય, બેંક ઓવરડ્રાફ્ટ જમા હોય. તમને આવડે છે. બાકી આગળ લાવ્યા 10,000 બેંકમાં નહીં આવે, ઉધાર સાઈડ જમા સાઈડ આવશે. બાકી આગળ લાવ્યા 15,000 બેંકના ખાનામાં. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન. બેંકે ઓવરડ્રાફ્ટના વ્યાજના રૂપિયા 800 ઉધાર્યા છે અને 20,000 નો વધારાનો ઓવરડ્રાફ્ટ મંજૂર કર્યો છે. આ બે અલગ અલગ વ્યવહાર છે. પહેલા પહેલો વ્યવહાર, બેંકે વ્યાજના ઓવરડ્રાફ્ટના વ્યાજના 800 ઉધાર્યા એનો મતલબ આપણા રૂપિયા બેંકમાંથી ઓછા થયા એટલે કે રૂપિયા ગયા આપણી પાસેથી એટલે જમા સાઈડ. ઓવરડ્રાફ્ટના વ્યાજ ખાતે 800 રૂપિયા બેંકના ખાનામાં પહેલી તારીખ.
અને જે એની સાથે બીજો વ્યવહાર હતો કે વધારાનો ઓવરડ્રાફ્ટ મંજૂર કર્યો. ઓવરડ્રાફ્ટ મંજૂર કર્યો છે, હજુ રૂપિયા મળ્યા નથી. આપણે બેંકને રિક્વેસ્ટ કરી કે ભાઈ 20,000ની અમને હજુ વધારાની જરૂર છે, ટેમ્પરરી વ્યાજ તમે લઈ લેજો, તો 20,000 ઓવરડ્રાફ્ટ અમારો મંજૂર કરી આપો ને, અમને રૂપિયા આપજો ને, થોડા દિવસમાં જોઈશે. બેંકે કીધું ભલે ચલો તમારો ઓવરડ્રાફ્ટ મંજૂર કરીએ છીએ. હજી માત્ર મંજૂર કર્યો છે, રૂપિયા મળ્યા નથી, એટલે બિનઆર્થિક વ્યવહાર. તો આની એન્ટ્રી નહીં થાય. 8,000 નો માલ 20% નફો ચડાવીને રૂપલને વેચ્યો, જેની સામે રૂપલે ત્રીજા ભાગની રકમ ચેકથી તરત જ ચૂકવી આપી, જે બેંકમાં ભર્યો. પૂરા રૂપિયા નથી આપતા, ત્રીજા ભાગના જ આપે છે. આપણે ભણીએ છીએ રોકડ મેળ, તો જેટલા રૂપિયા મળ્યા હોય માત્ર એની જ એન્ટ્રી થાય, ઉધાર વ્યવહારની એન્ટ્રી થાય નહીં. પેલા તો 8,000 નો માલ હતો, 20% નફો ચડાવી, 8,000 ના 20% 1,600 નફો ચડાવી, એટલે 8,000 નો માલ આપણે રૂપલને કેટલામાં વેચશું? 9,600 માં. બરોબર. હવે 9,600 ના ત્રીજા ભાગની રકમ રૂપલે આપણને આપી. 9,600 ભાગ્યા 3 કરો, કેટલા થાય? 3,200. 3,200 રૂપિયા રૂપલે આપણને આપ્યા, ચેક આપ્યો જે આપણે બેંકમાં ભર્યો. રૂપિયા આવે છે ઉધાર સાઈડ, વેચાણ ખાતે આવશે, રૂપલ ખાતે નહીં આવે. $3,200 બાકીના નથી મળતા, તો એન્ટ્રી અત્યારે ન થાય, જ્યારે મળશે ત્યારે એન્ટ્રી કરશું. 5 વ્યવહાર. 5મો અંગત 5 તારીખનો વ્યવહાર. અંગત બચતમાંથી લાવેલ 10,000 માંથી 5,000 બેંકમાં ભરે. પેલા તો 10,000 અંગત બચતમાંથી ધંધામાં આવે. આ જુઓ ડબલ વ્યવહાર છે, 2 એન્ટ્રીઓ થશે. પેલા તો 10,000 ધંધામાં લાવ્યા એની એન્ટ્રી. માલિક ઘરેથી કઈ લઈ આવે એને શું કહેવાય? મૂડી. તો ધંધામાં 10,000 આવે છે એટલે ઉધાર સાઈડ 5 તારીખ મૂડી ખાતે રોકડા આવે છે, રોકડના ખાનામાં 10,000. હવે આ 10,000 માંથી 5,000 બેંકમાં ભર્યા. થોડી વાર પહેલા જ તમને સમજાવ્યું કે રોકડ બેંકમાં ભરીએ એ જમા ખર્ચી વ્યવહાર કહેવાય, અને 2 સાઈડ એન્ટ્રી થાય. કેવી રીતે, કઈ સાઈડ શું લખીએ કયો મને? 5,000 રોકડા બેંકમાં ભર્યા છે, શું લખશું? બંને સાઈડ એન્ટ્રી થશે. ક્યાં રૂપિયા આવ્યા ને ક્યાંથી રૂપિયા ગયા, બસ એટલું જ વિચારવાનું છે. રોકડ બેંકમાં ભરી એટલે રોકડ આપણી પાસેથી જાય છે, એટલે રોકડના ખાનામાં જમા થાય, અને સામે બેંકમાં રૂપિયા આવ્યા એટલે બેંકના ખાનામાં ઉધાર સાઈડ. વિગતમાં ઓપોઝિટ લખવાનું. ઉધાર સાઈડ બેંકમાં લખ્યા છે તો રોકડ ખાતે, ખાપામાં જખ, અને અહીં રોકડના ખાનામાં લખ્યું એટલે બેંક ખાતે, ખાપામાં જખ, જમા ખર્ચી. કેટલું સિમ્પલ છે. અને પૂછાશે જ 100%. મહેતાજીએ દલાલીના 2,000 રોકડા અને નગરપાલિકાનો વેરો 1,500 ચેકથી ચૂકવ્યો. 6 તારીખ. બંને ધંધાના ખર્ચ છે એટલે એનાથી રૂપિયા જાય. ખર્ચ છે એટલે ઉધાર નહીં કરતા. હા, રોકડ શું થાય છે, રૂપિયા શું થાય છે, બસ એટલું વિચારો. રૂપિયા જાય છે, 2,000 રોકડા જાય છે, અને વેરા ખાતે પૂરું લખી નાખીએ. ચલો, નગરપાલિકાના વેરા ખાતે આ ચેકથી ચૂકવ્યા છે 1,500, એટલે જમા સાઈડ બેંકના ખાનામાં. 8 તારીખ રૂપલનો બેંકમાં ભરેલ ચેક નકરાયો. નકરામણી ખર્ચ ₹100 સહિત રૂપલે રોકડ ચૂકવી આપી. બહુ ઇન્ટરેસ્ટિંગ. થોડી વાર પહેલા જ ભણ્યા. ચેક નકરાય ત્યારે શું કર્યો હતો આપણે? જમા સાઈડ એન્ટ્રી કરી હતી. કેટલા રૂપિયા? રૂપલ પાસેથી કેટલાનો ચેક મળ્યો તો જુઓ, 3,200 નો. હવે એ નકરાઈ ગયો. 8 તારીખ વ્યક્તિ ખાતે લખવાનું, રૂપલ ખાતે 3,201 અને 100 રૂપિયા નકરામણી ખર્ચ લાગ્યો, એટલે ટોટલ કેટલા રૂપિયા? રૂપલ ઉપર આપણે 3,300 માંગશું. આપણે રૂપલને તરત ફોન કરશું કે ભાઈ તારો ચેક બેંકમાં નાખ્યો, બેંક વાળાએ તો રૂપિયા નથી આપ્યા, તારા ખાતામાં જ રૂપિયા નથી, તો મને ક્યાંથી આપ? ચેક નકરાઈ ગયો છે, બાઉન્સ થઈ ગયો છે. હવે મને મારા 3,200 જોઈએ, ઉપરથી 100 રૂપિયા મને ચાર્જ લાગે, તો 100 રૂપિયા એ પણ જોઈશે, 3,300 જોઈશે. તો આપણા રૂપિયા તો બેંકમાંથી 3,300 ઓછા થયા. ઓછા થયા ઇન ધ સેન્સ અહીં મળ્યા જ નતા, તો આપણે બેંકમાં વધારી નાખ્યા હતા. તો હવે ચેક જ્યારે મળ્યો ત્યારે જ બેંકમાં લખી નાખ્યા હતા.
હવે ચેકના રૂપિયા જ ન મળ્યા એટલે પાછા જમા સાઈડ ઓપોઝિટ એન્ટ્રી અને 100 રૂપિયા બીજા કપાણા એટલે ટોટલ 33. રૂપલે કીધું વાંધો નહીં, હું તમને આજે જ આપી દઉં છું અને એને આપી પણ દીધા. રોકડા આપ્યા. જુઓ, નકરામણી ખર્ચ 100 સહિત રૂપલે રોકડ ચૂકવી આપી. રૂપલે ચૂકવ્યા એનો મતલબ આપણને મળ્યા. પાછો 8 તારીખ રૂપિયા આવે છે 3300 રૂપિયા રોકડના ખાનામાં. બસ કરો બંધ. બહુ ઇન્ટરેસ્ટિંગ છે. રોકડમાં ઉધાર સાઈડ વધુ છે 10 ને 10 20 ને 3 33,300. 33,300 એમાંથી 5 ને 2 7 નીકળી જાય એટલે 26,300. છેલ્લી તારીખ જ લખીએ. જુલાઈ મહિનાની છેલ્લી તારીખ 31 હોય, બાકી આગળ લઈ ગયા. સેમ એવી જ રીતે બેંક ખાનામાં જમા સાઈડ વધુ છે 15 ને 3 15 ને 1 16 ને 3 19,800 20,600. 20,600 માંથી 8,200 નીકળી જાય એટલે 12,400. આ બેંક ઓવરડ્રાફ્ટ હતો સ્ટાર્ટિંગમાં એટલે. જોઈ લઈએ જવાબ. 16,300 રોકડ સિલક 16,300 થાય છે. આ 10 ને 10 20 ને 3 23 થાય. સોરી, કેલ્સી વગર કરીએ ને આવી મિસ્ટેક ક્યારે થાય. અને 12,400 આ એકદમ પ્રોપર છે. બેંક ઓવરડ્રાફ્ટ 12,400, રોકડ સિલક 16,300. પરફેક્ટ જવાબ. કેવો લાગ્યો દાખલો? આગળ વધીએ. નેક્સ્ટ સમ. શ્રી પિનાકિનનો રોકડ અને બેંક ખાના વાળો રોકડ મેળ. ફરીથી એ જ વસ્તુ. શ્રી પિનાકિન નો માર્ચ 2025 નો રોકડ મેળ. ઉધાર જમા. ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન 30,000 અંગત બચતમાંથી રોકડા લાવી ધંધો શરૂ કર્યો, જેમાંથી 10,000 બેંક ઓફ બરોડામાં ભરી ચાલુ ખાતું ખોલાવ્યું. ભલે ચલો. તો પહેલા તો રોકડા રૂપિયા ધંધામાં આવે છે 30,000 એટલે મૂડી ખાતે ઉધાર સાઈડ. હવે આ 30,000 માંથી આપણે 10,000 બેંકમાં ભરીએ છીએ જમા ખર્ચી વ્યવહાર. તો રોકડ જશે અને બેંકમાં રૂપિયા આવશે. બેંકમાં 10,000 આવ્યા અને રોકડા આપણા 10,000 ગયા. ઓકે, માર્ચ 1 જ છે. રોકડના ખાનામાં લખ્યું એટલે બેંક ખાતે જમા ખર્ચી અને બેંકના ખાનામાં લખ્યું એટલે રોકડ ખાતે. આ તમને હવે આવડી ગયું છે. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન. દુકાનનો મુહૂર્ત ખર્ચ 2,000 અને સ્ટેશનરી ખર્ચના 500 ચૂકવ્યા. હવે જુઓ, મુહૂર્ત ખર્ચ માત્ર એક વખત જ થાય જ્યારે ફર્સ્ટ ટાઈમ આપણે આપણી દુકાન આપણું શોરૂમ સ્ટાર્ટ કરીએ ત્યારે. એટલે મુહૂર્ત ખર્ચ ખાતે નહીં લખવાનું, પરચુરણ ખર્ચ ખાતે લખવાનું. બરોબર. તો 2,000 રૂપિયા આપણા જાય છે. તારીખ છે 3. પરચુરણ ખર્ચ ખાતે 2,000 રોકડમાં અને સ્ટેશનરી ખર્ચના પણ ચૂકવ્યા. અલગ અલગ લખાય. તારીખે જ 500 રૂપિયા બીજા ચૂકવ્યા. 5 તારીખ અંકુર પાસેથી 20,000 નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે ખરીદ્યો. બદલામાં અડધી રકમનો ચેક મળ્યો. જેટલા મળ્યા હોય એની એન્ટ્રી કરશું. જુઓ, માલની કિંમત કેટલી છે? 20,000. એના ઉપર સૌથી પહેલા 10% વેપારી વટાવ બાદ થાય એટલે કે 2,000. તો બિલ કેટલાનો બને? 18,000.
વેચાણ ખાતે 18,000 આવે, સોરી ખરીદ ખાતે. હવે રોકડ વટાવની ગણતરી તમને ખ્યાલ છે રોકડ વ્યવહાર ઉપર જ થાય. જેટલા રૂપિયા આપણે ચૂકવશું એના ઉપર આપણને ડિસ્કાઉન્ટ મળશે, રોકડ વટાવ મળશે. અડધી રકમનો ચેક આપ્યો તો આના બે ભાગ કરી નાખી, 9,000 અને 9,000. આ 9,000 ઉધાર રખાવ્યા છે. હવે આ ચૂકવ્યા છે તો અંકુરે આપણને 5% રોકડ વટાવ આપે છે. 9,000 ના 5% 450. એટલે પેમેન્ટ આપણે કેટલી કરી હશે? 8,550. આ ચૂકવ્યા એટલે બેંક ખાતે. સમજાણું? તો પેમેન્ટ આપણે 8,550 ની કરી, જમા સાઈડ વેચાણ ખરીદ ખાતે 8,550, રોકડ વટાવની ચોપડામાં નોંધ થાય એટલે વટાવના ખાનામાં 450, પણ વટાવનું ખાનું આપણે બનાવવાનું જ નથી, બરોબર? તો એની એન્ટ્રી અત્યારે કરશું નહીં. માત્ર 5 તારીખ ખરીદ ખાતે ચેક આપ્યો છે 8,550 નો, બસ એટલી જ એન્ટ્રી થશે. આમ નોંધ નથી. આમ નોંધ હોય તો આ બધું વ્યવસ્થિત એન્ટ્રી કરવી પડે. આપણે ભણીએ છીએ રોકડ મેળ, માત્ર રોકડની અથવા તો રૂપિયાની આવક જાવક થતી હોય એની જ એન્ટ્રી થાય. અને વટાવની એન્ટ્રી ત્યારે જ થાય જ્યારે વટાવનું ખાતું બનાવવાનું કહ્યું હોય ત્યારે, અને એ પણ રોકડ વટાવની. આઈ હોપ ક્લિયર થઈ ગયું હશે. 7 તારીખ જીગર પાંચાલે તેના 8,100 ના દેવા પેટે 8,000 નો ક્રોસ્ડ ચેક આપી હિસાબ ચૂકતે કર્યો. જીગર પાસેથી રૂપિયા મળે છે. જીગર પંચાલ ખાતે આપણે 8,100 માંગતા હતા, એને 8,000 નો ચેક આપ્યો. 100 રૂપિયા આપણે જવા દીધા. 100 રૂપિયા વટાવમાં લખવા પડે અહીં, પણ વટાવનો ખાનો આપણે બનાવવાનું નથી કહ્યું એટલે નથી લખતા. માત્ર બેંકના ખાનામાં 8,000. 8મો વ્યવહાર, 8 તારીખનો વ્યવહાર જોરદાર છે. મોસ્ટ ઓફ સ્ટુડન્ટને નથી આવડતું, કારણ કે ટેક્સ્ટ બુકમાં નથી અને તમે લોકો ભણ્યા નથી, એટલે પ્લીઝ ધ્યાન આપજો. અંકુર પાસેથી ખરીદેલ બધો જ માલ વેચાણ કિંમત પર 25% નફો મળે તે રીતે ધરતીને વેચ્યો. બદલામાં અડધી રકમનો ચેક અને અડધી રકમ રોકડમાં મળી. અંકુર પાસેથી આપણે જેટલાનો માલ ખરીદ્યો હતો એ બધો જ માલ ધરતીને વેચીએ છીએ, થોડો આપણો એમાં નફો ચડાવીએ છીએ 25%, બરોબર? હવે અંકુર પાસેથી પહેલા તો આપણે માલ કેટલાનો ખરીદ્યો હતો? 20,000 નો? ના, હંમેશા વેપારી વટાવ બાદ થઈ જાય પછી જે રકમ આવે ને એની એટલા રૂપિયાનો આપણે માલ ખરીદ્યો અથવા વેચ્યો કહેવાય, બરોબર? અહીં આપણે જનરલી ખરીદ ખાતે લખીએ, ખબર છે ને? વેપારી વટાવ બાદ થઈ જાય પછીના રૂપિયા જે હોય એની એન્ટ્રી આપણે કરવાની હોય. તો આપણે અંકુર પાસેથી 18,000 નો માલ ખરીદ્યો છે, 20,000 નો નથી ખરીદ્યો. ઓકે, તો 18,000. તમે કહેશો સર હજુ આપણને એમાં ડિસ્કાઉન્ટ મળ્યો તે? આપણે 18,000 ની ક્યાં પેમેન્ટ કરી? આપણે તો આ 450 રૂપિયા ડિસ્કાઉન્ટે મળ્યો છે, તો હજુ આપણા માટે એ માલની કિંમત ઓછી થઈ ગઈ છે? ના, વેપારી વટાવ બાદ થઈ જાય પછી જે રૂપિયા આવે એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. એટલા રૂપિયાની ખરીદી અથવા વેચાણ કર્યું છે એમ સમજવાનું. તો 18,000 ઉપર કેલ્ક્યુલેશન થશે. તો માલની કિંમત કેટલી છે? 18,000. એના ઉપર આપણે નફો ચડાવશું. કેટલો? 25%, બરોબર? એટલે 18,000 ના 25% જો તમે કરો તો કેટલા થાય? 4,500. એ પ્લસ કરી નાખો તો 22,500 માં આપણે માલ વેચ્યો કહેવાય. પણ જો એમ કરશો તો માર્ક નહીં મળે, ખોટો થઈ જશે. શા માટે? 18,000 માં જે આપણે માલ ખરીદ્યો તો એ આપણા માટે મૂળ કિંમત છે અથવા પડતર કિંમત છે, અને નફો મૂળ કિંમત ઉપર નથી ચડાવવાનો. ચોખ્ખું એ લોકોએ કહ્યું છે શેના ઉપર નફો ચડાવવાનું છે? વેચાણ કિંમત ઉપર 25% નફો ચડાવવાનો. મૂળ કિંમત ઉપર નફો ચડાવવાનું હોય તો આના ઉપર નફો ચડાવી નાખે, 18,000 ના 25% કરી નાખે. અથવા કંઈ કહ્યું જ ન હોય, અંકુર પાસેથી ખરીદેલ માલ પર 25% નફો ચડાવી ધરતીને વેચ્યો એમ કે, તો આના 25% કરી નાખવાનું. પણ અહીંયા ચોખ્ખું મેન્શન કર્યું છે કે વેચાણ કિંમત ઉપર. હવે વેચાણ કિંમત ક્યાંથી ખબર પડે આપણને?
આ તો આપણી મૂળ કિંમત છે, પડતર કિંમત છે. વેચાણ કિંમત ખબર જ નથી, તો અહીં ધારણા કરવી પડશે. જુઓ, ધારો કે વેચાણ કિંમત બરાબર 100. આ 100 રૂપિયા ઉપર 25% નફો, 100 ના 25% 25. હવે 25 રૂપિયા આપણને નફો થયો અને એ વસ્તુ આપણે 100 રૂપિયામાં વેચી હોય તો એ વસ્તુ આપણે લીધી કેટલામાં હોય? સમજો હું જે બોલું છું. 100 રૂપિયા વેચાણ કિંમત છે, 100 રૂપિયામાં વસ્તુ વેચીએ છીએ. એ 100 રૂપિયામાં પણ 25 રૂપિયા તો આપણને નફો થયો છે, તો આપણને એ વસ્તુ કેટલામાં પડી હતી? 75માં કે 125માં? 75માં પડી હતી ને. 75 ની આપણી વસ્તુ 25 રૂપિયા નફો ચડાવ્યો એટલે 100 રૂપિયામાં વેચાણી, પડતર કિંમત અથવા મૂળ કિંમત. હવે અહીં ધ્યાન આપો, સમીકરણ બનાવશું પડતર કિંમત અને વેચાણ કિંમત. જો વેચાણ કિંમત 100 હોય તો પડતર કિંમત 75, અથવા પડતર કિંમત 75 તો વેચાણ કિંમત 100. આપણી પડતર કિંમત કેટલી છે? પડતર કિંમત 18,000 હોય તો વેચાણ કિંમત કેટલી? હવે કરો ચોકડી ગુણાકાર. 18,000 ગુણ્યા 100 ભાગ્યા 75. 24,000 માં આપણે વસ્તુ વેચી હોય. સમજ્યા? કેટલામાં વેચી હોય? 24,000 માં. એનો મતલબ નફો કેટલો થયો હશે? 6. આની જો કે કઈ જરૂર જ નથી, બસ આ જ ઇમ્પોર્ટન્ટ હતો, આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ હતી. સમજાણું? જો તમે 18,000 ના 25% કર્યા હોત તો 22,500 આવ્યા હોત, અને આપણે એકચ્યુઅલમાં કેટલો વેચીએ છીએ? 24,000 માં વેચીએ છીએ. આઈ હોપ કે સમજાઈ ગયું હશે. વેચાણ કિંમત ઉપર નફો શોધવાનું હતું એટલે આપણે વેચાણ કિંમત માટે ધારણા કરી, કારણ કે આપણી પાસે વેચાણ કિંમત ન હતી, આપણી પાસે મૂળ કિંમત અથવા પડતર કિંમત હતી. ન હોય તો ધારણા કરવી પડે. તો આ 24,000 માં માલ વેચીએ છીએ. કોને? ધરતીને. રૂપિયા પણ મળી જાય છે, અડધી રકમનો ચેક અને અડધી રકમ રોકડમાં મળી. રોકડ વ્યવહાર છે એટલે એન્ટ્રી થાય. ધરતી ખાતે નહીં આવે, વેચાણ ખાતે. 24,000 ના અડધા 12,000 રોકડ, 12,000 બેંક. ધરતી પાસેથી મળેલ ચેક આકાશને વેચાણ શેરો કરી આપ્યો. આ ચેક આપણે આકાશને આપી દીધો. આકાશ આપણા ઉપર રૂપિયા માંગતો હતો. ₹12,000 જાય છે એટલે જમા સાઈડ બેંકના ખાનામાં. બસ થઈ ગયો પૂરો. કરીએ બંધ. ચલો. ઉધાર સાઈડ વધુ છે. 30 ને 12 42,000. 42 માંથી 10 ને 2 12 કાઢી નાખો એટલે 30,000 ને 500 બીજા એટલે 29,500. અને બેંકમાં પણ ઉધાર સાઈડ જ વધુ છે. 10 ને 8 18 ને 12 30,000. 30,000 માંથી આ 12 ને 8 20 કાઢી નાખીએ એટલે 10 ને 550 બીજા કાઢી નાખીએ એટલે 9,450. આ છે માર્ચ મહિનામાં છેલ્લી 31 તારીખ હોય, બાકી આગળ લઈ ગયા. 29,500 ને 9,450 એકદમ બરોબર જવાબ છે. આ 31 તારીખે જે રૂપિયા હતા બાકી આગળ લઈ ગયાના, એ નેક્સ્ટ મંથ એપ્રિલ 1 ના શું થઈ જાય? બાકી આગળ લાવ્યા બની જાય. 29,500 અને 9,450. અહીં પણ લખવાનું ભૂલાઈ ગયું હતું. જુલાઈ પછી ઓગસ્ટ, બાકી આગળ લાવ્યા 16,300 રોકડમાં અહીં, અને આ બેંક ઓવરડ્રાફ્ટ હતો એટલે જમા સાઈડ ઓગસ્ટ 1, બાકી આગળ લાવ્યા 12,400. ઓકે, ચલો દાખલા નંબર 4. બહુ સરસ આપણે તૈયારી કરી રહ્યા છીએ. શ્રી અરવિંદનો રોકડ અને વટાવ ખાના વાળો રોકડ મેળ. રોકડ અને વટાવ ખાનું. ઓકે, એપ્રિલ 2025.
આ પૂરું લખો તોય ભલે, ટૂંકમાં લખો તોય ભલે, તમારી મરજી. મંથ છે એપ્રિલ. વટાવ ખાનું છે, બેંક ખાનું નથી. અને વટાવ ખાનામાં માત્ર રોકડ વટાવની જ એન્ટ્રી થશે, વેપારી વટાવની નહીં થાય. તમને ખ્યાલ છે? 25,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો, જેમાંથી 5,000 બેંકમાં ભરી ચાલુ ખાતું ખોલાવ્યું. પહેલા તો 25,000 ધંધામાં આવે છે, માલિક લઈ આવે, એને મૂડી કહેવાય. રોકડના ખાનામાં 25,000. આ 25,000 માંથી 5,000 આપણે દેના બેંકમાં ભરીએ છીએ. રોકડ જાય છે, બેંકમાં રૂપિયા આવે છે. રોકડા રૂપિયા બેંકમાં ભરીએ, જમા ખર્ચી વ્યવહાર થાય. ઓકે, તો રોકડ જાય છે એટલે જમા સાઈડ રોકડના ખાનામાં 5,000 અને ઉધાર સાઈડ બેંકના ખાનામાં 5,000. પણ બેંકનું ખાનું તો બનાવવાનું જ નથી, એટલે ઉધાર સાઈડ બીજી એન્ટ્રી થશે નહીં. એક જ એન્ટ્રી થશે, રોકડમાં રોકડ જાય છે એની. અને રોકડના ખાનામાં રૂપિયા લખીએ એટલે અહીં બેંક ખાતે અને ખાપામાં જમા ખર્ચી. જનરલી બે અસર થાય બંને સાઈડ, પણ બેંક ખાતું બનાવવાનું જ નથી તો કેમ આપી? તો જે ખાતું છે રોકડનું, એમાં જ એક એન્ટ્રી કરશું. ક્લિયર? જેમ થાય છે એમ જ કરશું. બરોબર? જમા ખર્ચી જખ પણ લખવાનું. ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી મિત્ર સચિન પાસેથી 12% વ્યાજે 20,000 ઉછીના લીધા. ભાગની રકમ બેંકમાં ભરી. શું ભાગની રકમ? 3/4 ભાગની રકમ બેંકમાં ભરી. ઓકે, પહેલા તો લોન લીધી એની એન્ટ્રી થશે. લોન લઈએ તો રોકડ આવે 20,000 ની. આ વ્યાજની ગણતરી અત્યારે નથી કરવાની, એ જ્યારે 1 વર્ષ પૂરો થાય ત્યારે વ્યાજની એન્ટ્રી આવે. અત્યારે લોન લીધી છે, રૂપિયા આવે છે. ઉધાર સાઈડ સચિનની 12% લોન ખાતે 3 તારીખ. રોકડના ખાનામાં 20,000. આમાંથી 20,000 માંથી 3/4 ભાગના રૂપિયા બેંકમાં ભર્યા, ફરીથી જમા ખર્ચી, જેમ અહીં કર્યો તો એમ. 20,000 ના 3/4 15,000 રૂપિયા આપણી પાસેથી રોકડા જાય છે, એટલે રોકડના ખાનામાં જમા સાઈડ બેંક ખાતે જમા ખર્ચી. નવીન પાસેથી 12,000 નો માલ 10% વેપારી વટાવ અને 5% રોકડ વટાવે ખરીદ્યો. 60% રકમ રોકડેથી અને 40% રકમ ચેકથી ચૂકવી. આખો વ્યવહાર રોકડ છે. જુઓ, માલ છે 12,000 નો. ઓકે, સૌથી પહેલા વેપારી વટાવ બાદ થાય. 12,000 ના 10% 1200, એટલે 10,800 નો બિલ બને, જે આપણે શું કરીએ? ખરીદ ખાતે. હવે આમાંથી થોડાક રૂપિયા આપણે રોકડા ચૂકવ્યા, 60% રોકડ અને 40% બેંક. તો 10,800 ના 60%. ઉભા રહ્યો, આ બધી પેમેન્ટ કરીએ જ છીએ, એટલે પેલા વેપારી રોકડ વટાવ પણ પૂરા 10,800 ઉપર જ મળશે ને આપણને. 5% રોકડ વટાવ, 10,800 ના 5% 1,080, 540. 10% 1,080 એટલે 5% 540. 10,260. 10,260 ની પેમેન્ટ કરવાની છે, જે 60% રોકડ અને 40% બેંક થી કરશું. 10,260 ના 60%. 6,156 અને 40% થાય 4,104. પણ બેંક ખાનું તો આપણે બનાવવાનું નથી, એટલે માત્ર જે રોકડેથી પેમેન્ટ કરી છે એની જ એન્ટ્રી કરશું. ખરીદ ખાતે વટાવના ખાનામાં 540 રોકડ વટાવની એન્ટ્રી થાય, અને રોકડના ખાનામાં 6,156. તારીખ છે 4.
ખરીદી કરવાથી રૂપિયા જાય, નવીન ખાતે નહીં આવે, વટાવમાં 540 અને રોકડમાં 6156. બહુ સરસ વ્યવહાર હતો આ. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન, નવીન પાસેથી ખરીદેલ બધો જ માલ ફલાલ કાંઈક ટાઈપિંગ મિસ્ટેક થઈ લાગે છે, કૃણાલને પડતર કિંમત પર 25% નફો ચડાવી નવીન પાસેથી જે માલ ખરીદ્યો બધો માલ કૃણાલને પડતર કિંમત ઉપર, જુઓ કઈ કિંમત ઉપર? પડતર કિંમત, વેચાણ કિંમત નથી, પડતર કિંમત ઉપર નફો ચડાવવાનો છે. તો પડતર કિંમત આપણા માટે કઈ છે? વેપારી વટાવ બાદ થઈ જાય પછીની કિંમત. 10,800 નો માલ આપણે કૃણાલને વેચીએ છીએ, 10,800 પર જ 25% થશે. સમજાય? ધારણા નહીં કરવી પડે, જે આવે એટલામાં વેચશું. 4% રોકડ વટાવ કાપી અડધી રકમ ચેક થી મળી. અડધા રૂપિયા જ મળ્યા છે, પૂરા રૂપિયા નથી મળ્યા. તો જેટલા રૂપિયા મળ્યા એના ઉપર જ આપણે રોકડ વટાવની ગણતરી કરશું. બરોબર? જુઓ, પડતર કિંમત માલની 10,800, એના ઉપર આપણે 25% નફો ચડાવશું. 10,800 ના 25% 2700 થાય. આ પ્લસ કરી દો એટલે 13,500 માં આપણે કુલ માલ વેચવાનો છે. હવે કૃણાલે કીધું કે હું અડધા રૂપિયા આપવા તૈયાર છું, કઈ ડિસ્કાઉન્ટ આપીશ? આપણે કીધું હા, જેટલા આપીશ તું એના ઉપર 4% ડિસ્કાઉન્ટ મળશે. તો 13,500 ના અડધા 6,750 ચૂકવશે ને 6,750 ઉધાર રખાવશે. તો આ ચૂકવશે તો આના ઉપર આપણે 4% એને રોકડ વટાવ આપશું, 270 રૂપિયા. એટલે 15 માંથી 7 જાય 8, 6 માંથી 2 જાય 4, 6,480 રૂપિયા રોકડા આપણને મળ્યા. ઉભા રહ્યો, કઈક ભૂલ થાય છે, આપણી જ કઈક વ્યવહાર સમજવામાં ભૂલ થાય છે. અડધી રકમ ચેક થી ચૂકવી છે, એનો મતલબ અડધી રકમ એને આપણને રોકડેથી આપી છે એમ સમજવાનું. ભૂલ થઈ છે કાંઈક. બધા જ રૂપિયાની એને પેમેન્ટ કરી છે. અહીં અડધા રૂપિયા ચેકથી ચૂકવ્યા છે, અડધા રૂપિયા રોકડેથી ચૂકવ્યા છે, એવું આપણે અહીં સમજવાનું છે. રોકડ વટાવ છે 4%. બેંક ખાનું આપણે બનાવવાનું નથી, બરોબર? રોકડ અને વટાવનો ખાનો જ આપણે માત્ર બનાવવાનું છે. વ્યવહાર શું છે? નવીન પાસેથી ખરીદેલ બધો જ માલ કૃણાલને પડતર કિંમત પર 25% નફો ચડાવીને વેચ્યો. 4% રોકડ વટાવ કાપી અડધી રકમ ચેકથી મળી. અડધી રકમ ચેકથી મળી એનો મતલબ અડધી રકમ રોકડે મળી હોય એવું આપણે ઇન્ટરપ્રિટ કરી શકીએ કે નહીં? જવાબ જે પ્રમાણે આવે છે 270 રૂપિયા આપેલ વટાવ આવે છે. 270 અહીં ત્યારે જ આવે જ્યારે અડધો વ્યવહાર રોકડ હોય ને અડધો વ્યવહાર ઉધાર હોય. મારી પાસે અસાઇનમેન્ટ પડી છે બાજુમાં, એમાં હું જવાબ જોઉં છું તો આપેલ વટાવ 270 છે. અડધા રૂપિયા ચેકથી ને અડધા રૂપિયા
રોકડેથી જો મળ્યા હોય તો પૂરી રકમ થઈ જાય, રોકડ વ્યવહાર થઈ જાય આખો, અને તો વટાવ થઈ જાય 540. તો અહીં મને લાગે છે પ્રિન્ટિંગ ભૂલ છે. જે પ્રમાણે એ લોકોનો જવાબ છે એ પ્રમાણે અહીં 40% રકમ રોકડેથી ચૂકવી આમ હોવું જોઈએ. સમજાણું? સોરી, ક્યાં કટ કરી નાખ્યો? અહીં અડધી રકમ ચેક થી નહીં, રોકડેથી ચૂકવી, આવી રીતે હોય ને તો જ અસાઇનમેન્ટમાં જવાબ છે એ પ્રમાણે જવાબ આવે, નહીતર ન આવે. તેર 500 ના 4% 200. અડધા રૂપિયા આપણને મળ્યા છે તો આના 2 ભાગ થઈ જાય, 6750. 6750 આના ઉપર 4% રોકડ વટાવ 270, 6480, અને આ ઉધાર રખાવ્યા. આટલા રૂપિયા મળ્યા એટલે રોકડના ખાનામાં 6480, તારીખ છે 5, વેચાણ ખાતે 6480 અને 270 અહીં આવશે વટાવના ખાનામાં. મને એવું લાગે છે કે વ્યવહારમાં છપાઈ ભૂલ છે અને અસાઇનમેન્ટમાં ભૂલો છે. આ વખતે 2-4 દાખલા એવા છે કે જેમાં ભૂલો છે. ઓકે, અહીં ચેકથી મળી એના બદલે રોકડેથી મળી હોવું જોઈએ, તો એ લોકોના જવાબ પ્રમાણે આપણો જવાબ આવી જશે. સમજ્યા? આગળ વધીએ. બેંકે 30,000 નો ઓવરડ્રાફ્ટ મંજૂર કર્યો, બિનઆર્થિક વ્યવહાર. રાજાને 1420 ના હિસાબ પેટે 1400 રોકડા ચૂકવી હિસાબ ચૂકતે કરી આપ્યો. રાજા આપણા ઉપર 1420 માંગતી હતી, આપણે 1400 આપ્યા અને રાજાને કીધું હિસાબ કર પૂરો. 20 રૂપિયા વટાવ, 1400 રૂપિયા રોકડા. ઓકે, દાખલો થયો પૂરો. કરીએ ટોટલ અને પછી ચેક કરીએ કે ભાઈ એ લોકોના જવાબ પ્રમાણે આવી ગયો કે નહીં. જો આવી જશે તો સમજવાનું કે એ લોકોએ વ્યવહારમાં પ્રિન્ટિંગ મિસ્ટેક કરી છે. 270 અને અહીં થશે 560. 270 ને 560 બરોબર છે. મળેલ વટાવ ને આપેલ વટાવ. વટાવના ખાનાને ક્યારે બાકી આગળ લઈ ગયા નહીં કરવાનું. જેટલા રૂપિયા આવતા હોય ત્યાં એટલા લખી નાખવાના. જે સાઈડ વધુ હોય એ બંને સાઈડ લખીએ, ઓછા હોય માઇનસ કરીને બાકી આગળ લઈ ગયા કરીએ, એવું વટાવના ખાનામાં નહીં કરવાનું. ઓકે, રોકડમાં ઉધાર સાઈડ વધુ લાગે છે. 25 ને 20 45 ને 6 51480. 51480 એમાંથી આ બધું બાદ કરીએ. 5 15 6156 અને 1400 23924. 23924 આવી ગયા. જુઓ રોકડ શિલક. એનો મતલબ આ ક્યારે આવે? આ ક્યારે આવે તમે જ કયો? બાકી આગળ લઈ ગયા. એ લોકો પ્રમાણે જવાબ આપણો આવી ગયો. એ શું કામ આવ્યો? આપણે એનાથી વિરુદ્ધ કર્યું તોય આપણો જવાબ એ લોકો પ્રમાણે આવી ગયો. અહીં જુઓ, જો અહીં ચેક થી મળી હોય તો આ રૂપિયાની એન્ટ્રી જ ન થાય. સમજ્યા? આ રૂપિયા જો ચેક થી મળ્યા હોય આપણને 6480 તો બેંક ખાનામાં એન્ટ્રી થાય, રોકડ ખાનામાં એન્ટ્રી ન થાય. સમજી શકો છો? એનો મતલબ ત્યાં ભૂલ હતી. જો આપણે એમ વિચારીએ કે ભાઈ અડધા રૂપિયા એને ચેક થી આપ્યા અને અડધા રૂપિયા રોકડા આપ્યા, એવી રીતે વિચારીને એન્ટ્રી કરી, તો એનો મતલબ આખો વ્યવહાર રોકડ વ્યવહાર થઈ ગયો. આ પૂરો 13500 નો, તો આ 13500 ઉપર રોકડ વટાવની ગણતરી થાય 4%. તો 540 રૂપિયા રોકડ વટાવ આવે. એમ પણ નથી,
રોકડ વટાવ પણ 270 જ આવે છે, 540 નથી આવતો. એટલે પ્રિન્ટિંગ મિસ્ટેક છે, સમજજો, તમે પણ ચેન્જ કરી લેજો. અને કોચિંગમાં કે સ્કૂલમાં તમને કરાવ્યું હોય તો એમાં સુધારો કરાવજો તમારા ટીચર પાસે, કે સર આવું હોઈ શકે, મેં જે કારણ કહ્યા એ કારણની ડિસ્કશન કરજો તમારા ટીચર પાસે. બહુ લેવલ વાળો વ્યવહાર હતો, બની શકે કે ઘણા ટીચર્સને પણ તકલીફ પડતી હોય આમાં, તો શાંતિથી ડિસ્કશન કરજો, બધાના ડાઉટ્સ ક્લિયર કરાવજો. ક્લિયર? આગળ વધીએ. ચલો લાસ્ટ સમ. નીચેના વ્યવહારો પ્રતીકના 2 ખાનાવાળા રોકડ મેળમાં નોંધી સિલક શોધો. આ પણ રોકડ અને વટાવ ખાનાવાળા જ બનાવવાના છે. શ્રી પ્રતીકનો રોકડ મેળ. માર્ચ મહિનો છે, શરૂઆતની બાકી 3000 અને બેંક સિલક 5000. બંને ઉધાર બાકી છે, પણ બેંક ખાનું તો બનાવવાનું છે નહીં, એટલે બેંક સિલક લખાશે નહીં. માત્ર રોકડના ખાનામાં 3000 બાકી આગળ લાવ્યા. ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી 4000 નું અંગત ફર્નિચર 3000 માં વેચી ધંધામાં 2500 લાવ્યા. અંગત ફર્નિચર ગમે એટલામાં વેચી, ધંધામાં જેટલા લાવ્યા હોય એની જ એન્ટ્રી થાય. 2 તારીખ મૂડી ખાતે 2500. મુસાફરી ખર્ચ ચૂકવ્યો 400 ને કમિશન મળ્યું 150. તારીખ 4. ચૂકવ્યું એટલે રૂપિયા જાય છે. મુસાફરી ખર્ચ ખાતે 400 રૂપિયા અને કમિશન મળ્યું છે, રૂપિયા આવે છે ઉધાર સાઈડ 150 રૂપિયા. 1000 નો માલ 5% રોકડ વટાવે ખરીદ્યો. ઉધાર વ્યવહાર છે કે રોકડ વ્યવહાર છે? રોકડેથી ખરીદ્યો એમ નથી કઈ, એટલે ઉધાર હોવો જોઈએ, પણ સામે વ્યક્તિનું નામ પણ નથી. રોકડ શબ્દ અને વ્યક્તિ બંનેનો ઉલ્લેખ ન હોય તો રોકડ વ્યવહાર ગણાય. તો આ રોકડ વ્યવહાર છે. માલ ખરીદ્યો એટલે રૂપિયા જશે જમા સાઈડ ખરીદ ખાતે. 1000 ના 5% 50 રૂપિયા. 50 રૂપિયા રોકડ વટાવ અને 950 આપણે ચૂકવ્યા હશે રોકડ. 2000 નો માલ 10% વેપારી વટાવ અને 5% રોકડ વટાવે વેચ્યો. આ પણ રોકડ શબ્દ નથી, વ્યક્તિનું નામ પણ નથી, એટલે રોકડ વ્યવહાર છે. માલ 2000, 10% વેપારી વટાવ 200 કાઢી નાખો એટલે 1800 નો ટોટલ વેચાણ થયો, જેના ઉપર આપણે 5% રોકડ વટાવ ચૂકવ્યું. 1800 ના 10% 180 થાય તો 5% 90 થાય. વેચીએ તો રૂપિયા આવે. વેચાણ ખાતે 6 તારીખ વટાવમાં આવશે 90 અને રોકડમાં આવશે 1710. પરાગ પાસે ખાતા પેટે 415 લેણા હતા, તેમણે 400 આપી ખાતું ચૂકતે કર્યું. તેમણે આપ્યા એટલે આપણને મળ્યા. લેણા છે એટલે લેવાના છે. પરાગ ખાતે 415 ના 400 મળ્યા એટલે 15 રૂપિયા વટાવ અને 400 રૂપિયા રોકડના ખાનામાં. આશુતોષને 310 ચૂકવવાના હતા, જે પેટે 300 ચૂકવી ખાતું ચૂકતે કર્યું. આશુતોષ ખાતે 10 રૂપિયા ઓછા આપ્યા અને 300 ચૂકવી દીધા 310 માંથી. બસ પૂરું. આ દાખલો બહુ ઈઝી હતો અને સ્મોલ, જો ઈઝી હતો તો જરા વારમાં પૂરો પણ થઈ ગયો. વટાવમાં તમને ખબર છે જેટલા રૂપિયા હોય એટલા લખી નાખવાના, બેલેન્સિંગ નહીં કરવાનું. 105 અને 60. રોકડમાં કઈ સાઈડ વધુ છે? ઉધાર સાઈડ. 3000 ને 2500 5500, 5500 ને 150 5650 કરી લઈએ. ચલો 3000 પ્લસ 2500 પ્લસ 150 પ્લસ 1710 પ્લસ 400 7760
એમાંથી જમા સાઈડ બાદ કરીએ એટલે 400 માઇનસ 950 માઇનસ 300 6110 આવવા જોઈએ અને આવી પણ ગયા. માર્ચ મહિનાની છેલ્લી 31 તારીખ હોય, બાકી આગળ લઈ ગયા 6110 અને આ 6110 એપ્રિલ 1 ના બાકી આગળ લાવ્યા બની જશે. બહુ જોરદાર દાખલા આપણે શીખ્યા. વિડીયો થોડો મોટો બન્યો છે મને ખ્યાલ છે, પણ ડિટેલમાં સમજાવવા જરૂરી હતા અમુક વ્યવહાર, અને ટેક્સ્ટબુકમાં આવું નથી. તમે પોતે માર્ક કર્યું હશે, જો આ વ્યવસ્થિત આખું વર્ષ ભણ્યા હશો તો લેવલ વાળું હતું. મેં ટ્રાય કરી સારી રીતે બધું તમને સમજાવવાની. આઈ હોપ કે તમે લોકો સમજ્યા હશો. વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો. આપણે ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં. ગુડ બાય.